વડોદરા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભામાં વર્ષ 2024 અને 25નું 19.51 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને જેની બહાલી આપવામાં આવી હતી। વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મંગળવારે તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં મળી હતી। આ સભા કાર્યકારી અધ્યક્ષ તાલુકા પંચાયત વડોદરાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં સચિવ અને તાલુકા વિકાસ અધિકારી M.K. પટેલ અને સભ્યો હાજર રહ્યા હતા। આમાં વિવિધ વિકાસલક્ષી કામો અને અંદાજપત્ર અને મંજૂરી આપી એજન્ડા પર હતો। સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના કામોને અટકાવવામાં આવતા હોવાની ઉગ્ર રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી, જે મામલે એક તબક્કે સભામાં માહોલ ગરમાયો હતો તો મંજૂરી અર્થે મુકાયેલા કામોની યાદી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા। જોકે ચર્ચા વિચારણા બાદ એજન્ડા પરના તમામ કામોને મંજૂરી અપાઈ હતી। વડોદરા તાલુકા પંચાયતનું કોઈ બિલ્ડિંગ નથી અને તાલુકા પંચાયતના તમામ સભ્યોને સ્થળ નજીક પડે તે મુજબની કલેક્ટર હસ્તકની જગ્યા મળે તેવી કલેક્ટરને રજૂઆત કરવાના છે, જ્યારે તાલુકા પંચાયત પોતાના ફંડથી તાલુકા પંચાયતની ઇમારત બાંધશે। તાલુકા પંચાયતની સભામાં બાજવા ગામમાં વિકાસના કામો અટકેલા હોવાની ફરિયાદ પણ ટીડીઓને કરવામાં આવી હતી। જોકે ટીડીઓ દ્વારા મુદ્દે પંચાયતના સભ્યોને ગામના સરપંચની સાથે મળીને આ વિશે ચર્ચા કરવા માટે જણાવ્યું હતું। આજના એજન્ડામાં એવું લીધું છે કે અમારી વડોદરા તાલુકા પંચાયતનું પોતાનું કોઈ જગ્યા કે બિલ્ડિંગ નથી, તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે અમને દરેક સદસ્યને નજીક પડે એ રીતે કોઈ વડોદરાના સેન્ટરમાં ધારો કે વેક્સિન ગ્રાઉન્ડ છે, કલેક્ટર કચેરીની બાજુમાં ઘણી જગ્યા સરકારશ્રી કલેક્ટર હસ્તકની પડેલ છે, તો અમને એમાંથી એક નાની જગ્યા 10-20 હજાર સ્ક્વેર ફૂટ આપે અને અમે પંચાયત અમારા ભંડોળમાંથી બનાવવા તૈયાર છે। ખાલી અમને જગ્યાની જરૂરિયાત છે, તો અમે કલેક્ટર સાહેબને માગણી કરવાના છે।